अथ व्यवस्थितान् दृष्ट्वा धृतराष्ट्रं कपिध्वज प्रवृत्ते शस्त्रसम्पाते धनुर्युद्धं पाण्डवाः। ऋषिकेश तदा वाक्यमिदामः महीपते। अर्जुन उवाच सेनयो आरुभयोर्मध्ये रथम स्थापित मे उच्यते। मतलब संयम रूपी संजये अज्ञानથી આવૃત મનને સમજાવ્યું કે હે રાજન, આ ઉપરાંત કપિધ્વજ એટલે કે વૈરાગ્ય રૂપી હનુમાન, વૈરાગ્ય જેનો ધ્વજ છે, ધ્વજને રાષ્ટ્રનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે ધ્વજ ચંચળ હોય છે એટલે કપિધ્વજ કહેવામાં આવે છે, પરંતુ અહીં એમ નથી. કપિ સાધારણ વાંદરો નથી, સ્વયં હનુમાન છે, જેમણે માન અપમાનનું હનન કર્યું છે. સમમાન નિરાધાર આદરહી. પ્રકૃતિની જોયેલી સાંભળેલી વસ્તુઓથી, વિષયોથી રાગનો ત્યાગ તે વૈરાગ્ય છે. આમ વૈરાગ્ય જેનો ધ્વજ છે એ અર્જુને વ્યવસ્થિત રીતે કૌરવોને ઉભેલા જોઈને શસ્ત્ર ચલાવવાની તૈયારી રૂપે ધનુષ્ય ઉઠાવ્યું. ઋષિકેશમ એટલે હૃદયના સર્વસ્ત જ્ઞાતા યોગેશ્વર શ્રી કૃષ્ણે કહ્યું, હે અચ્યુત એટલે કે જે કદી ચ્યુત થતા નથી, મારા રથને બે સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો રાખો. અહીં સારથીને આપેલ આદેશ નથી, ઈષ્ટદેવને કરેલી પ્રાર્થના છે. શા માટે ઊભો કરે? તો યાવદેતા નિરીક્ષેહમ યોદ્ધ કામ નવસ્થિતાન કર્મૈયા સહ યોદ્ધવ્યમ અસ્મિન સ્મરણ સમુદ્રમે. એટલે કે જેથી હું યુદ્ધની ઈચ્છાથી અહીં આવેલા સૌને જોઈ શકું અને જાણું કે આ રણ સંગ્રામમાં મારે કોની સાથે લડવા યોગ્ય છે, આ યુદ્ધમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું